બે હે આ જો દેવડિયા પાર્કનો છે ને ગેટ છે. આ દેવડિયા પાર્કમાં આપણે અંદર જઈ અને અહીંયા તમને સફારી જીપ ને એ બધું મળી જવાનું. જો અહીંયા છે ને આપણને ટિકિટ મળી ગઈ છે અને ટિકિટમાં બસ નંબર ને સીટ નંબર બે લખેલા છે. હું તમને દેખાડી દઉં. નેશનલ પાર્ક ને સેન્ચુરીનો રસ્તો છે ને ત્યાંથી હવે આપણે છે ને સત્તાધાર જવાનું છે અને અહીંયા જો આ બધી ગાડીઓ એના હાટે જ ઊભી છે ને અહીંયા કંઈક મને એવું લાગે છે કે અહીંયા કંઈક ઊભું છે, કેમ કે બે ગાડીઓ આગળ ગઈ ને એ જો અહીંયા જે કેરી છે ને એ નાખી એટલે આગળ હરણા છે એવું મને લાગે છે. હવે જો આ હરણું બહાર આવ્યું. ડીઝલ એન્જિન આવે છે ને એ ડીઝલ એન્જિન જ છે. હજી આ ઇલેક્ટ્રિક થઈ નથી. અત્યારે તો બધી જગ્યાએ લગભગ ઇલેક્ટ્રિક થઈ ગઈ છે, પણ આ છે ને હજી જૂનવાણી ડીઝલ એન્જિન જ આમાં ચાલે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે ને આપણે બીજા દિવસે અહીંયા તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે 7 સાડા 7 જેવું થઈ ગયું છે. હવે 8 વાગ્યાની આજુબાજુ નાસ્તો કરવા જવાનું છે એટલે હું તમને દેખાડી દઉં નાસ્તામાં શું છે. પણ અમે ઉઠ્યા ને એ ભેગા છે ને અમે અહીંયા જંગલ છે. અહીંયા જંગલમાં મોર ને એવું બધું બહુ આવે છે. અત્યારે તો છે નહીં, પણ ઉઠા એ ભેગું જ મોર મળી ગયા હતા અહીંયા સામે. હવે હે ને નીચે જાય અને નીચે નાસ્તો કરવાનો છે. ફોટા બોટા પાડી પછી નાસ્તો કરી લઈ અને પછી દેવડિયા પાર્ક જાય. આ જો આપણો બેડ છે. હવે પેકિંગ બધું થઈ ગયું છે અને આ દરવાજો ખોલી. હવે દરવાજો ખોલીને સામે જો જંગલ છે. હા જંગલની વચ્ચે છે ને જો અત્યારે મોર છે અહીંયા, એટલે વ્યૂ બહુ મસ્તી નો આવે. ડાયરેક્ટ જંગલ ને એમાં બધા જો મોર રખડે છે. આ બાજુ ક્યાંક ઘેલઈ હતી એ અત્યારે નથી દેખાતી, પણ મોર જોવો. હવે અહીંયા છે ને હું તમને દેખાડી દઉં. મોર જો અત્યારે કડા કરે છે અને બહુ મસ્તીનો અને વ્યૂ આવે છે. આ મોર છે અને આજુબાજુ 2-3 ટેલ પણ છે. એટલે મોર જો કઈ બહુ મસ્તીની કડા કરેલી છે અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો. એટલે આવા નજારા જો તમને કુદરતી જોવા હોય ને તો તમારે છે ને અહીંયા જુનાગઢમાં આવવું જ પડે, તો જ તમને છે ને આવા સરસ નજારો વ્યૂ દેખાય. બાકી ગામડામાં હોય પણ આવો મસ્ત વ્યૂ આંબાની વચ્ચે ન હોય. હાલો હવે છે ને અહીંયા નાસ્તો કરી લઈ. નાસ્તામાં શું છે ને એ તમને દેખાડી દઉં. નાસ્તામાં જો આલુ પરોઠા, દહીં, પૌવા બટેટા અને ગાંઠિયા અને ચા ને દૂધ છે. એ જો પાછા ટેબલે બેસી ગયા છીએ હવે નાસ્તો કરવા. જો અહીંયા છે ને ગ્લોરિયસ ગીર રિસોર્ટ છે ને અહીંયાથી છે ને કઈ વસ્તુ કેટલી આગી છે ને એ કિલોમીટર લખેલા છે. હું તમને બતાડી દઉં. જો સાસણ સફારી 7 કિલોમીટર, દેવડિયા સફારી 12, સોમનાથ મંદિર રહ્યું 40 જ છે, પછી દીવ 85, જુનાગઢ 60, કનકાઈ ટેમ્પલ 40, પછી આ જે વોટરફોલ છે એ 45 કિલોમીટર, જંજીર વોટરફોલ, તુલસી શ્યામ 100 અને આપણે સત્તાધાર ટેમ્પલ 20 કિલોમીટર. એટલે પહેલાં આપણે સત્તાધાર ટેમ્પલ જાઉં. એની પહેલાં દેવડિયા સફારી, ત્યાંથી પાછા સત્તાધાર ટેમ્પલ. એટલે એ રીતે આખો રૂટ લેવાનો છે. એના અહીંથી ફાઇનલી જો આમ થેલા બેલા લઈ લીધા છે. હવે જાય આવી ગયા. હા જો એક છે ને અહીંયા પાણીની બોટલ ભરે છે અને આ બાજુ જો એક થેલા હરખા કરે છે. પાણીની બોટલ તો જો હે ને આખા રસ્તામાં પીવા એટલે પાણીની બોટલ ભરે છે. આ જો થેલા લઈ લીધા. હવે જાય આપણે ગાડીએ. થેલા બેલા ગોઠવી ત્યાં આવશે. અને આમ જો આખી જે ફાર્મ છે ને રિસોર્ટ એમાં જો બધી જગ્યાએ આંબા જ આંબા છે. તમે ગમે આ નજર પાડો ને બધા એને આંબા જ દેખાશે તમને. બીજા કંઈ ટૂંકમાં ઝાડવા જ નથી. અને બે બાજુ છે ને રૂમ છે આખામાં. ગયા પછી અમારી ફોરેસ્ટની બસ સફારી સામે ભરીએ છીએ. ત્યાં તમારે 25 રૂપિયા ફાઇન કીધો ને, એમાં 600 રૂપિયા ટિકિટ હોય છે બસ સફારીની. એમાં ઇન્ક્લુડ છે, અલગથી નથી. એમ નહીં, બસ સફારી ક્યાં આજ નથી કરવાનું. સફારી 1.5 થી 2 કલાક જંગલ સફારી. હા, અને 100% ગેરંટી પૂર્વક માટે તમને એક બસ સફારી કરાવીએ. ત્યાં સુધી અમે રોકાઈએ. બાકી અમારે રોકાવાનું કોઈ મિનિંગ સાથે રોકાઈએ તો તમને બસ સફારી કરાવીએ. બસ સફારી કરીને આવો, 10 રૂપિયા આવો, પાછું એ જ જંગલ વિસ્તાર લઈએ. આગળ જતા પાછો કાચા રસ્તાવાળો વિસ્તાર આવે.
તો હિરણ નદી આવે કે જ્યાં નીચે ઉતારીએ ફોટોગ્રાફી કરો 200 મીટર જેટલું ચાલી જાઓ તો મગરમચ્છ બર્ડ આવું બધું જોવા મળે માછલીથી માંડીને મગરમચ્છ બાકીનું અત્યારે અમે છે ને જુનાગઢમાં સાસણગીરમાં જે જીપ સફારી કરતા હોય ને એ જીપ સફારી અમે ઓનલાઈન બુકિંગ નથી કરેલી પણ ત્યાં લોકલી આજુબાજુ ક્યાંક જંગલ છે દેવળિયા પાર્કની આજુબાજુ એટલે ત્યાં લોકલી આ જીપ સફારી ઓપન જીપમાં આપણને ફેરવે છે અને તેનું બુકિંગ જ લોકલ જ થાય છે ઓનલાઈન જો તમારે કરાવેલું ન હોય અથવા ટિકિટ ન મળેલી હોય તો અહીંયા ગીરમાં આવીને પણ તમે અહીંયા લોકલ આવી રીતે ઓપન જીપમાં બેસીને દેવળિયા પાર્ક જઈ શકો છો એટલે સાસણગીર થી દેવળિયા પાર્ક સુધી લગભગ છે ને 10 કિલોમીટરનું ડિસ્ટન્સ છે એટલે એ બધું ડિસ્ટન્સ આ ઓપન જીપમાં આપણને ફેરવે છે અને આપણી ગાડી છે તે અહીંયા સાસણગીરમાં મુકાવી દે છે એટલે ત્યાંથી આપણો ઓપન જીપનો જે રૂટ છે તે ચાલુ થાય છે અને દેવળિયા પાર્કમાં આપણે સિંહ જોઈને પાછા આવી એટલે પાછા તરત એક હિરણ નદી જોવા લઈ જાય છે એટલે હિરણ નદી પાસે એટલે ટૂંકમાં થોડો ઘણો આપણે જે જીપ સફારીનો અનુભવ કહી શકીએ અહીંયા અનુભવ આપણે ઓનલાઈન બુકિંગ ન કરેલું હોય તો લોકલ પણ મળી જાય છે એટલે હવે આપણે અહીંયા જીપ સફારી કરવા જઈએ છીએ દેવળિયા પાર્કમાં આ જો દેવળિયા પાર્કનો છે ને ગેટ છે આ દેવળિયા પાર્કમાં આપણે અંદર જઈ અને અહીંયા તમને સફારી જીપ ને એ બધું મળી જવાનું હોય પણ એ આપણે જે ઓલી પરમિટવાળી હોય ને એમાં નહીં લઈ જાય પણ બીજે જે હિરણ નદી છે ને અહીંયા લઈ જાય અંદર અને અહીંયા હવે આપણે આ દેવળિયા પાર્કની ટિકિટ લઈ લઈ આ બાજુ જો અહીંયા બુકિંગ ઓફિસ છે બુકિંગ ઓફિસમાં લાઈન છે અત્યારે તો પણ હવે એ મળી જાય તો સારી વાત છે ટિકિટ હવે અહીંયા આપણે છે ને દેવળિયા પાર્ક સફારીની ટિકિટ લેવા અંદર સુધી લાઈન છે એટલે હવે લાઈનમાં કેટલીક વાર લાગે કે ખબર નથી પણ લગભગ છે ને ટિકિટમાં વારો આવે ને એ પ્રમાણે જ અંદર લઈ લે છે અને ટિકિટ માટે સવારમાં 11 વાગ્યા સુધી જ ઓપન હોય છે ટિકિટ બારી ત્યાર પછી ક્લોઝ થઈ જાય છે ટાઈમિંગ 11 વાગ્યા સુધી જ છે સવારના અને બપોર પછી 4 વાગ્યાથી ચાલુ થાય છે પાર્કની એને ટિકિટ લેવા આવી ગયો ટિકિટ અત્યારે તમને કહી દઉં શનિ રવિ હોય ને તો 190 રૂપિયા ટિકિટ છે અને બહુ 3 વર્ષનો ચિલ્ડ્રન હોય ને તો એની ટિકિટ 190 શનિ રવિ માટે બાકીના દિવસોમાં છે ને 150 રૂપિયા ટિકિટ છે જો ટિકિટના ભાવ લખેલા છે અહીંયા પર પર્સનના એ રીતે આખો ચાર્ટ છે હવે અહીંયા દેવળિયા પાર્ક ટિકિટમાં છે ને લાઈનમાં હતો અને હવે આપણો વારો આવી ગયો છે બહુ વાર લાગતી નથી લાઈનમાં 15 થી 20 મિનિટ મેક્સિમમ હવે આપણી ટિકિટમાં જો આ ભાઈ છે ને સાઇન કરે છે ને આપણે હવે ટિકિટ લઈ લીધી છે હવે જો અહીંયા છે ને આપણને ટિકિટ મળી ગઈ છે અને ટિકિટમાં બસ નંબર ને સીટ નંબર બે લખેલા છે હું તમને દેખાડી દઉં આ જો 664 નંબર છે ને એ સીટ સોરી બસ નંબર છે અને સીટ નંબર 1 થી 5 આ લ્યો હવે 664 નંબરની બસ આવે એટલી વાર લાગે હા એના અહીંયા આપણી બસ આવી ગઈ છે 664 નંબરની આ જો નંબર પ્લેટ 664 નંબરની આપણી આ બસ છે હવે એમાંથી આજે જોવા ગયા હતા ને એટલા ઉતરે એના પછી આપણે ચડી જાવ ઉપરના ને આપણા છે ને સીટ નંબર 1 થી 5 નંબરની સીટ છે અત્યારે હવે છે ને આપણે દેવળિયા પાર્કની જે બસ આવે ને દેવળિયા પાર્કની બસમાં બેસી ગયા છીએ સમજો અમારી સીટ છે ને પહેલી જ છે આગળની અને 1/2 ની આખી બસ છે એવી રીતે આખી બસમાં બધા જ સીટ ફૂલે ફૂલ જાય છે આપણે જો સિંગલની સીટમાં બેસી ગયા છીએ બારી બાજુ હવે જોઈએ આપણને શું મળે છે રસ્તામાં અને આ જે ગેટ છે ને તે દેવળિયા પાર્કનો મેઇન ગેટ છે અહીંથી આપણને એન્ટ્રી મળે છે અને એક્ઝિટ પણ અહીંથી જ થાય છે એટલે આખી દેવળિયા પાર્ક છે ને તે બાઉન્ડ્રી બાંધેલી છે એટલે આપણને કમ્પલસરી સિંહ મળી જ જવાનો છે એમાં બે મત નથી એટલે આપણને જોઈએ હવે રસ્તામાં બીજા કઈ પ્રાણીઓ મળે છે હવે આપણે અત્યારે દેવળિયા પાર્કમાં જે મેઇન ગેટથી એન્ટ્રી લઈને જંગલ તરફ આગળ વધીએ છીએ એટલે હવે જંગલમાં ધ્યાન રાખતું જવાનું બંને બાજુ કે કઈ વસ્તુઓ આમ તો ડ્રાઈવર કહે જ છે કે આપ તમે અહીંયા જોઈ શકો છો હરણા ને બધું પણ આપણે વધારે નજર રાખી તો વધારે મજા આવશે જોવાની હા બરોબર હાલો બરોબર વાહ આને કહેવાય નીલગાય જે અમારા ખેતરમાં ત્રાસ હતો ખેતરમાં કઈ રહેવાનું આ અમાર વાળીએ ટોળા ને ટોળા હોય આ કઈ દે નહીં હું આવ્યા હરણા આવ્યા હરણા હે ચીકારું ચીકારું ઓય આ તો નાનું સમજ આ તો જો
ફોટો પાડી અંકિતા વિડિયો કરો કે ફોટો તો વિડિયો ફોટો પાડ લેવાના બોલો જાવડા નીચે બેઠો દવા ટીંગી રહ્યો છે હા ક્યાં બેઠો અવાજ કરો માં અવાજ કરો ઊભી રાખો બે હે ઊભી રાખજો અહીંયા રાખશે જો અહીંયા એ તો હણકા તો નજીક જ હતા અંકિતા ઓ હે બે સિંહ બે સિંહ હે હે હા તો બહુ મજા આવે આ જો સિંહ હે ને અહીંયા સામે જ બેઠો આ ઝાડુ કર્યું ને નીચે અહીંયા તમે બસમાં આવો ને દેવડિયા પાર્ક બસમાં તો બહુ મજા આવશે અને જો સફારી પાર્કમાં જાઓ આપણે નેશનલ પાર્કમાં તો કંઈ નક્કી ન કહેવાય મળે તો મળે નક્કી ન કહેવાય પણ અહીંયા તો છે ને તમને સિંહ ને એ બધું જોવા મળી જ જાય હવે આ આપણે છે ને અત્યારે દીપડા જોઈએ છીએ. આ દીપડા છે ને બધા માનવ પક્ષી છે, એટલે આ દીપડાને અહીંયા જે દેવડિયા પાર્કમાં છે ને તેની દીપડાની જેલ કહી શકાય જેવું છે, કેમ કે આપણે જેમાં ચોરી કરીને આપણે જેલમાં નાખે ને તે રીતે આ દીપડાની જેલ કહી શકીએ. હવે છે ને આપણે અહીંયા દેવડિયા પાર્કની સફારી પૂરી કરીએ છીએ અને આપણે અહીંથી જો આગળ જે દેવડિયા પાર્કનો ગેટ છે ને ત્યાં આપણે પાછા આવી ગયા છીએ. સફારી રહ્યો ને બસ સફારી પૂરું થઈ ગયું. અહીંથી પાછા જીપમાં જવાનું હોય. આમ જો આ ખાઈ હવે બસમાંથી નીકળીને અહીંયા હે ને હતી કેન્ટીન ને એ બધું તો ગુલ્ફી ખાઈ હવે અહીંથી કાંઈક હિરણ નદી જોવા જવાનું છે પાછું જીપમાં. એટલે પહેલાં કીધું નાસ્તો પાછો ઠંડા થઈ લે, બહુ ગરમી હો ભાઈ. આજે હું અત્યારે છે ને ગીરમાં આવ્યો છું અને ગીરમાં છે ને તમે મારી પાછળ જોવો ને જો લાઈવ કેરી એટલે ઝાડવામાંથી સીધી ઉતારેલી ડાયરેક્ટ અહીંયા વેચે છે. 900 રૂપિયાની આપણે 10 કિલો લીધી છે. હું તમને કેરીનું ફળ દેખાડી દઉં કેવડું છે ને એ. આ જો આ કેરીનું ફળ બહુ મોટું 900 રૂપિયાની છે ને 10 કિલો. જો અહીંયા તમે હે ને ગીરમાં ને તો આવતા જઈશો, પણ આ હિરણ નદી જો એની બાજુમાં હે ને કેડી છે, અહીંયા આપણે હાઈલા જઈએ એટલે એ તમે હે ને લગભગ નહીં જોયું એક વિડીયોમાં. આપણે આ હિરણ નદી જો આ બાજુ રહીને આ નદી છે એની બાજુમાં પાછળ હાઈલા જાય. આગળ જો ઓલા ભાઈરિયાની ગાઈડ છે એટલે એ દેખાડે કઈ જગ્યાએ કંઈક જડીબુટી છે, પથ્થરી ન થાય ને એવી જડીબુટી દેખાડવાના છે. અને એની હારે અહીંયા એને મગરી છે એટલે એ બે વસ્તુ જોવા આપણે જે અંદર હાઈલા જાય ટ્રેકિંગ જેવું છે. જો ઝાડવા બે બાજુ ઉડી ગયા છે અને આ કેડીવાળો રસ્તો છે. હવે છે ને આ હિરણ નદીમાં અત્યારે મગર દેખાય છે, થોડી ખાલી, બહુ નોર્મલ થોડીક એવી દેખાય. મોઢું છે ને ખાલી જરાક એવું બારો એવું દેખાય. બાકી આમ આખી તમે નજીકથી તો જોઈ ન શકો, પણ આપણે અહીંથી આગેથી જરાક એવું મોટું દેખાય. નેશનલ પાર્ક ને સેન્ચુરીનો રસ્તો છે ને ત્યાંથી હવે આપણે છે ને સત્તાધાર જવાનું છે. અને અહીંયા જો આ બધી ગાડીઓ એના હાટે જ ઊભી છે ને અહીંયા એને એન્ટ્રી કરાવવાની. સામે રહ્યો ને અહીંયા એન્ટ્રી કરાવવાની છે. આ બધી ગાડી જો એના હાટે જ ઊભી છે અને આપણે એન્ટ્રી કરાવી લીધી છે. હવે જાય આપણે સત્તાધારા અને જોઈ રસ્તામાં કંઈ મળે છે કે નહીં. દર્શન હા દર્શન ના ભાઈ ના
છે ને આપણે ગીર નેશનલ પાર્ક એન્ડ સેન્ચુરીમાં જે ગેટ હતો ને એની અંદર આવી ગયા છીએ, એટલે કે જંગલમાં. હવે અહીંથી છે ને 20 કિલોમીટર તુલસીશ્યામ જે ઓલી બાજુ આવે ને 20 કિલોમીટર થાય છે, અને 20 કિલોમીટર સુધી આવો છે ને કાચો રોડ છે, જંગલમાંથી જે પસાર થાય છે અહીંયાથી રોડ છે. અને વચ્ચે આપણને છે ને 2-3 પાટા પણ મળશે, એટલે ટ્રેનના જે મીટર ગેજ ટ્રેન આવે છે અહીંયા જંગલમાં ચાલે છે ને એના પાટા પણ આપણે મળશે. અને હવે જોઈએ આપણને જંગલમાં કંઈ જાનવર કે કંઈ હરણા બરણા કંઈ દેખાઈ જાય તો તમારા ભાગ્ય સારા હોય ને તો આપણને છે ને સિંહ પણ અહીંયા જોવા મળી જાય છે. હવે અત્યારે અમે તમે જોઈ શકો છો આ જે મીટર ગેજ ટ્રેન હાલે છે ને અહીંથી જુનાગઢ જાય છે. હવે એ આપણને અત્યારે પાટા મળી ગયા છે અને હવે આગળ જાય. અહીંયા કંઈક મને એવું લાગે છે કે અહીંયા કંઈક ઊભું છે, કેમ કે 2 ગાડીઓ આગળ ગઈ ને એ જો અહીંયા જે કેરી છે ને એ નાખી, એટલે આગળ હરણા છે એવું મને લાગે છે. હવે જો આ હરણું બહાર આવ્યું. ઘણાય લાઈને પાછો એ ખાવાનું નાખ્યું એવું લાવે જો આપણે નાખવાનું આપણે ખાઈએ એ પાંચમું પાછળ વાસડા થોડીક વાર ઊભી રહે ને કેટલા મસ્ત ને ફોટા પાડવાનો મસ્ત જો પાછળ ઈ છે મસ્તી ના આ કઈ ન કરો તો બીજો આપણે ફોટા પાડો ના નીચે હમણાં ભાગી જાય. હું એ કેટલા હે આખું ઝુંડ હે. કીધું તો ખરું તમને પાછળ આખું ઝૂંડ છે કર્યું કેરી નહીં જો આપણે અંદર કઈ નથી ખાવા દે. આપણે અત્યારે હે ને સત્તાધાર મંદિરે જવા નીકળી ગયા છીએ અને સત્તાધાર અહીંયા રેલવે સ્ટેશન છે. અહીંયા મીટર ગેજવાળી જે ટ્રેન આવે ને એ ટ્રેન આજે આવી નથી. હું તમને દેખાડી દઉં. આજે આ સત્તાધાર છે, સત્તાધારનું રેલવે સ્ટેશન. આ જે મીટર ગેજ આવે ને એના પાટા, અને આ બાજુ જો બધા એના માણસો અત્યારે ઊભા છે ટ્રેન હાટું. જો ટ્રેન અત્યારે આવી જ ગઈ છે એમ તો જો સામે દેખાય છે ટ્રેન અત્યારે. અને અહીંયા જો આ બધે ઊભા છે, ફાટક અત્યારે બંધ છે. હવે ટ્રેન જો એ સામેથી ધીમે ધીમે હાલી આવે છે. આપણે છે ને હવે થોડીક વાર ટ્રેન જોઈને પછી જાય. આ જો ટ્રેન છે ને અહીંયા આવી ગઈ છે. કેટલા 1, 2, 3 ને 4 જ ડબ્બા છે ખાલી. આ જો ટ્રેન આવી ગઈ અહીંયા. માણસો બધા રસ્તે ઉતરે ને ચડે છે. વેરાવળ, દેલવાડા અને જુનાગઢ અહીંયાની ટ્રેન છે. 4 થી 5 ડબ્બા છે ને ખાલી છે. ખાલી છે ને 4 થી 5 ડબ્બા છે ટ્રેનમાં. બાકી બહુ જ કંઈ લાંબી મોટી નથી. લીલી ઝંડી એને દઈ દીધી છે. હવે ટ્રેન આવે ઉપડી જવાની. જે જૂનું ડીઝલ એન્જિન આવે છે ને એ ડીઝલ એન્જિન જ છે. હજી આ ઇલેક્ટ્રિક થઈ નથી. અત્યારે તો બધી જગ્યાએ લગભગ ઇલેક્ટ્રિક થઈ ગઈ છે, પણ આ છે ને હજી જૂનું ડીઝલ એન્જિન જ આમાં ચાલે છે. હાલો ભાઈ, ટ્રેન વહી ગઈ છે. મીટર ગેજની ટ્રેન હતી. 4 થી 5 ડબ્બા જ છે. અને ત્યાં છે ને જુનાગઢ જાય છે કે દલવાડા જતી, ખબર નહીં કઈ બાજુ જાય છે, પણ જાય છે લગભગ તો દલવાડા જ જતી છે. અને સત્તાધારનું રેલવે સ્ટેશન આવજો. સત્તાધાર છે ને અહીંયા મંદિર ને પાડાપીર મંદિર અહીંયા પહોંચી ગયા છીએ. હું તમને હવે ગેટ દેખાડી દઉં કેવડો છે ગેટ. આ જો સત્તાધાર જે મંદિર ને એનો ગેટ છે. જે અહીંથી તો અંદર ઘણું હાલીને જવાનું છે. હવે આપણે જઈએ અંદર અને જોઈ કે શું છે મંદિરમાં. એનો કંઈક ઇતિહાસ બહુ મોટો છે. જો તમને ખબર હોય તો નીચે કોમેન્ટ કરજો. અહીંયા ને પાડાપીરની સમાધિ પણ છે. આ જો પાડાની સમાધિ અહીંયા નીચે રાખેલી છે. અને ત્યાર પછી હવે આપણે છે ને અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ. હવે જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો આ ચેનલને.